ગુજરાત પોલીસ ભરતીને લઈને મહત્વના સમાચાર। 13,591 જગ્યાઓ માટે 10 લાખથી વધુની ઉમેદવારી। 21 જાન્યુઆરીથી 15 શહેરોના ગ્રાઉન્ડમાં શારીરિક કસોટી લેવામાં આવશે। પુરુષ ઉમેદવારો માટે 11 ગ્રાઉન્ડમાં પીટી, પીએસટી શારીરિક કસોટી, તો મહિલા અને માજી સૈનિકની 4 ગ્રાઉન્ડમાં લેવાશે પરીક્ષા। દરેક ગ્રાઉન્ડ પર ડીઆઈજી અને આઈજી કક્ષાના અધિકારીઓ દેખરેખ રાખશે। ગ્રાઉન્ડ પર 90 થી પણ વધુ પોલીસ સ્ટાફની તૈનાતી રહેશે। ભરતીની શારીરિક કસોટીમાં બાયોમેટ્રિક નોંધણી થશે। દોડમાં આધુનિક ટેકનોલોજી અને સીસીટીવીથી દેખરેખ રાખવામાં આવશે। તો પુરુષ ઉમેદવારે 25 મિનિટમાં પૂર્ણ કરવી પડશે 5000 મીટર દોડ। મહિલાઓને 1600 મીટર 9.30 મિનિટમાં પૂર્ણ કરવી ફરજિયાત। વધુ વિગત મેળવીએ સંવાદદાતા નિકુંજ જાની પાસેથી। નિકુંજ, ગુજરાત પોલીસ ભરતીને લઈને હવે શારીરિક કસોટી યોજાવા જઈ રહી છે। 13,591 જગ્યા માટે 10 લાખથી પણ વધુની ઉમેદવારી। પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેડરની 858 જગ્યા અને લોકરક્ષક એટલે કે કોન્સ્ટેબલ કેડરની 12,733 જગ્યા, એમ કુલ મળીને 13,591 જેટલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવી હતી। અને તેમાં હવે આંકડો આવ્યો છે કે લગભગ 10 લાખ કરતા વધુ ઉમેદવારો છે જેમને પોતાની ઉમેદવારી નોંધાવી છે। મહત્વનું છે કે 21 જાન્યુઆરીથી રાજ્યના 15 શહેરોના ગ્રાઉન્ડમાં પેટ ટેસ્ટ એટલે કે શારીરિક કસોટી લેવામાં આવશે। પુરુષ ઉમેદવાર માટે 11 ગ્રાઉન્ડ અને મહિલા અને માજી સૈનિક માટે 4 ગ્રાઉન્ડ તૈયાર કરવામાં આવ્યા છે। દરેક જે શારીરિક કસોટી માટેના ગ્રાઉન્ડ છે ત્યાં ડીઆઈજી થી લઈને આઈજી કક્ષાના અધિકારીઓની નિગરાની રહેશે, તેમની દેખરેખ રહેશે। 90 થી વધુ પોલીસ સ્ટાફની પણ હરેક ગ્રાઉન્ડ છે ત્યાં તૈનાતી કરવામાં આવશે। સંપૂર્ણ બાયોમેટ્રિક પદ્ધતિના આધારે જે ફિઝિકલ ટેસ્ટ લેવાની છે તે લેવામાં આવશે। દોડમાં અત્યાધુનિક ટેકનોલોજી અને ચીપ સાથે જે રાઉન્ડ કાઉન્ટ થતા હોય છે તેનો પણ ઉપયોગ કરવામાં આવશે। સીસીટીવીની પણ દેખરેખ રાખવામાં આવશે। પુરુષ ઉમેદવાર માટે 5000 મીટર છે 25 મિનિટની અંદર, જ્યારે મહિલા ઉમેદવાર માટે 1600 મિનિટ જે 9.30 સેકન્ડની અંદર તેમને પૂર્ણ કરવાનું છે। શારીરિક કસોટી 12 જાન્યુઆરીથી 21 જાન્યુઆરીથી શરૂ થઈ રહી છે અને 10 લાખ કરતા વધુ ઉમેદવારો 13,591 જગ્યા માટે પોતાની શારીરિક કસોટી આપશે। જી, ધન્યવાદ જાણકારી બદલ।